તો બનાસકાંઠા જિલ્લાના બે ભાગ કરવામાં આવ્યા છે અને ધાનેરા તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ અત્યારે ઉઠી રહી છે। બનાસના બે કાંઠા થયા અને કોની શું માંગ તેની આપણે વાત કરી રહ્યા છીએ। ધાનેરાના બાપલા ખીમતના લોકોને હાલાકીની રાહ ઉઠી રહી છે, જેના કારણે વિરોધ નોંધાવવામાં આવી રહ્યો છે। કાંકરેજ તાલુકાને બનાસકાંઠામાં જ રાખવાની માંગ વધુ ઉગ્ર બનતી જઈ રહી છે। આ વિવાદ શમવાનું નામ નથી લઈ રહ્યો। કાંકરેજને બનાસકાંઠા અથવા પાટણમાં જોડવાની માંગ પણ ઉઠી રહી છે। બીજી તરફ વાવ થરાદમાં ઓગળદેવને અણદેખા કર્યાનો આરોપ પણ મૂકવામાં આવ્યો છે। દિયોદરને ઓગળ જિલ્લો જાહેર કરવાની માંગ ઉઠી છે। એટલે હવે આ બે વિભાજન બાદ વિરોધનો વંટોળ અને વિવાદ વધુ વકર્યો છે। વાવ થરાદ જિલ્લાના મુખ્ય મથક અંગે પણ રોષ ઠાલવવામાં આવ્યો છે। નવા જિલ્લાનું વડું મથક થરાદ નહીં દિયોદર રાખવાની માંગ પણ ઉઠી રહી છે કે વાવમાં જે વાવ થરાદ છે તેને બદલે દિયોદરને વડું મથક બનાવવામાં આવે। વાવ થરાદના લોકોની માંગ છે થરાદનું વડું મથક વચ્ચોવચ્ચ હોવું જોઈએ તેવી પણ માંગ કરવામાં આવી રહી છે લોકો તરફથી। તો આ આખો જે વિસ્તાર છે કાંકરેજની વાત કરીએ તેને બનાસકાંઠામાં જ રહેવાની માંગ કરવામાં આવી છે અને સાથે જ મુખ્ય મથક પાલનપુર નજીક પડે તેવી પણ માંગ ઉઠવામાં આવી છે કે પાલનપુર નજીક પડશે એટલે કાંકરેજને બનાસકાંઠામાં જ રાખો, બનાસકાંઠા નહીં તો પાટણમાં જોડવાની પણ માંગ ઉઠી રહી છે। વાત હવે ધાનેરાની કરવી છે। બનાસકાંઠામાં જ રહેવાની ધાનેરાની માંગ છે કે અમને થરાદવાળા જિલ્લામાં નથી જવું, મુખ્ય મથક પાલનપુર નજીક પડે છે એટલે અમને બનાસકાંઠામાં જ રહેવું છે। બાપલા ખીમતના લોકોને હાલાકીની રાહ ઉઠી રહી છે। વાત હવે દિયોદરની કરીએ। ઓગળ જિલ્લો જાહેર કરો તેવી દિયોદરના લોકોની માંગ છે કે અલગ જિલ્લો ઓગળ જિલ્લો જાહેર કરવો જોઈએ। ઓગળદેવને અનદેખી કરવામાં આવી છે। ઓગળ જિલ્લો બનાવવાની જગ્યાએ જે તેમને સમાવવામાં આવ્યા છે થરાદ વાવ જિલ્લામાં તે અમને સ્વીકાર્ય નથી। નવા જિલ્લાનું નામ થીરપુર રાખો તેવી પણ લોકોની માંગ છે। આગળ વધીએ। બનાસકાંઠા વિભાજનના મામલે સીએમને પત્ર લખવામાં આવ્યો છે। પાટણના સાંસદ ભરતસિંહ ડાભીએ પત્ર લખ્યો છે। મુખ્યમંત્રીને ભરતસિંહે પત્ર લખ્યો। કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં જ રાખવા માંગ કરાઈ। જિલ્લા વિભાજન બાદ કાંકરેજને વાવ થરાદમાં સમાવેશ કરી દેતા કાંકરેજને બનાસકાંઠામાં રાખવાની માંગ સાથે હવે રાજકીય નેતાઓ પણ એક સુરમાં જોવા મળ્યા। રાજ્ય સરકારે જ્યારથી બનાસકાંઠા જિલ્લાના વિભાજનનો નિર્ણય કર્યો છે ત્યારથી ક્યાંક સમર્થન તો ક્યાંક નિર્ણયનો વિરોધ થઈ રહ્યો છે। બનાસકાંઠામાં 6 તાલુકા અને વાવ થરાદમાં 8 તાલુકાનો સમાવેશ કરવામાં આવ્યો છે, જેમાંથી કાંકરેજ તાલુકાનો વાવ થરાદમાં સમાવેશ કરાતા વિરોધનો વંટોળ ઉભો થયો છે। કાંકરેજ તાલુકાને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવા માંગ કરાઈ છે, જેને લઈ વેપારીઓએ થરા બંધનું એલાન કર્યું છે। થરાના વેપારી તેમજ સ્થાનિકોએ જ્યાં સુધી માંગ ન સ્વીકારાય ત્યાં સુધી વિરોધ યથાવત રાખવાની ચીમકી ઉચ્ચારી છે। બહુચર માતાના મંદિરે બેઠક યોજી તમામ લોકોએ સમર્થન આપવાની તૈયારી દર્શાવી। કાંકરેજના ધારાસભ્યએ જણાવ્યું કે આ મામલે સીએમ ભૂપેન્દ્ર પટેલને રજૂઆત કરવામાં આવશે। લેખિત રજૂઆત કરીશું કે કાંકરેજને બનાસકાંઠા જિલ્લામાં સમાવેશ કરવામાં આવે। એ અમારી જે તાલુકાની જનતાની વિવિધ જે માગણીઓ છે માગણીઓનો ઉલ્લેખ કરી અને અમે માનનીય મુખ્યમંત્રી સાથે આ બાબતે ચર્ચા વિચારણા કરી અને રજૂઆત કરવાના છે। યાત્રાધામ શામળાજી નવો તાલુકો બનવાની શક્યતા। શામળાજી તાલુકો જાહેર કરવા ભિલોડાના એમએલએનો હુંકાર। શામળાજી મહોત્સવમાં નિવેદન આપ્યું। વર્ષ 2016થી શામળાજી તાલુકો બનાવવા માંગ ઉઠી રહી છે। મુખ્યમંત્રીને રજૂઆત કરી દરખાસ્ત કરાઈ છે। વર્ષ 2025માં શામળાજી તાલુકો બનવાની શક્યતા સેવવામાં આવી છે। માનનીય મુખ્યમંત્રી શ્રી પાસે જઈ અને શામળાજી તાલુકો બને એ માટેની દરખાસ્ત પણ કરી છે અને આ 2016થી તાલુકાની માગણી છે। હું માનું છું ત્યાં સુધી આ વર્ષની અંદર આ એક તાલુકો બને અને વિકાસના પંથે જાય અને તાલુકો બનવાથી આખા દેશના અહીંયા નાગરિકો આવે અને સુવિધા મળે એ માટેના અમે પ્રયત્નો કરવા જઈ રહ્યા છીએ। સુરતમાં આજે શહેર ભાજપ પ્રમુખ માટે સેન્સ પ્રક્રિયા હાથ ધરવામાં આવનાર છે। પ્રદેશ નિરીક્ષકોની ટીમ આજે સુરતમાં ભાજપ કાર્યાલય ખાતે હાથ ધરાશે સેન્સ પ્રક્રિયા। વિવિધ દાવેદારોની સેન્સ પ્રક્રિયા યોજાશે। પરેશ પટેલ અને હેમાલી બોઘાવાલાનું નામ ચર્ચામાં। ડ્રેનેજ સમિતિના ચેરમેન કેયુર ચપટવાળા રેસમાં છે। ડોક્ટર જગદીશ પટેલ, નીરવ શાહ સહિતના નામો પણ ચર્ચામાં છે।
BZ પોન્ઝી સ્કીમના કૌભાંડીને કોર્ટમાં રજૂ કરાશે. કૌભાંડી ભૂપેન્દ્ર ઝાલાને કોર્ટમાં રજૂ કરાશે. મહાઠગ ભૂપેન્દ્ર ઝાલાના રિમાન્ડ પૂર્ણ થતા કોર્ટમાં રજૂ કરાશે. 7 દિવસ CID ક્રાઇમની કસ્ટડીમાં રિમાન્ડ પર હતો ભૂપેન્દ્ર ઝાલા. CID ક્રાઇમની તપાસમાં મોટા ખુલાસા થઈ શકે છે. પોલીસ પૂછપરછમાં બહાર આવેલી વિગતો જણાવાશે.